એક સમયે હિમાલયની શાંત ગુફાઓમાં, જ્યાં પવન પણ ધીમે ધીમે ગુંજતું હતું, ભગવાન શિવ ધ્યાનમગ્ન બેઠા હતા. તેમની આસપાસ હજારો વર્ષો જૂની બરફની ચાદરો અને ચંદનની સુગંધથી ભરેલું વાતાવરણ હતું. આ ગુફામાંથી એક અલૌકિક પ્રકાશ નીકળતો હતો, જે દૂર દૂર સુધી ફેલાતો હતો. ગામના લોકો આ પ્રકાશને શિવજ્યોત કહેતા, પણ કોઈને ખબર નહોતી કે તેનું રહસ્ય શું છે. એક દિવસ ગામનો એક નાનો છોકરો નામે વીર આ પ્રકાશના રહસ્યને જાણવા ગુફા તરફ નીકળ્યો. વીર નાનો હતો, પણ તેનું હૃદય નિર્ભય હતું. ગામના વડીલોએ તેને રોકવાનો પ્રયાસ કર્યો, કહ્યું, આ શિવનું સ્થાન છે, ત્યાં જવું એ જોખમ લેવા બરાબર છે. પણ વીરની જિજ્ઞાસા ન રોકાઈ. તેણે એક નાની દીવટી, થોડું ખાવાનું અને શિવનું નામ જપતો ગુફા તરફ પ્રયાણ કર્યું. ગુફામાં પ્રવેશતા જ વીરને ઠંડકનો અહેસાસ થયો, જાણે કોઈ તેને આવકારી રહ્યું હોય. ગુફાની દિવાલો પર શિવલિંગની આકૃતિઓ ઉભરેલી હતી અને દૂરથી એક ગુંજારવ સંભળાતો હતો, ઓમ નમઃ શિવાય. વીર આગળ વધ્યો અને ત્યાં તેને શિવજી બેઠેલા દેખાયા. તેમનું શરીર નીલવર્ણી હતું, ગળામાં સર્પ લપેટાયેલો હતો અને તેમની આંખોમાંથી અનંત શાંતિનો પ્રકાશ નીકળતો હતો. વીર ડરી ગયો, પણ શિવજીએ હળવું સ્મિત કર્યું અને કહ્યું, બાળક, તું અહીં શા માટે આવ્યો? વીરે ધ્રુજતા અવાજે કહ્યું, હે મહાદેવ, હું શિવજ્યોતનું રહસ્ય જાણવા આવ્યો છું. શિવજીએ કહ્યું, આ પ્રકાશ મારી શક્તિ નથી, બાળક. આ તો ભક્તોની શ્રદ્ધાનો પ્રકાશ છે. જ્યારે કોઈ નિષ્ઠાપૂર્વક મારું નામ જપે છે, ત્યારે આ જ્યોત વધુ ઝળહળે છે. શિવજીએ વીરને એક નાનું શિવલિંગ આપ્યું અને કહ્યું, આને તારા ગામમાં લઈ જા. જ્યાં શ્રદ્ધા હશે, ત્યાં આ જ્યોત પ્રગટશે. વીરે શિવલિંગને હૃદય સાથે લગાવ્યું અને ગામ પાછો ફર્યો. ગામમાં તેણે શિવલિંગની સ્થાપના કરી અને લોકો રોજ ભક્તિભાવથી પૂજા કરવા લાગ્યા. ધીમે ધીમે ગામમાંથી પણ એક અલૌકિક પ્રકાશ નીકળવા લાગ્યો, જે દૂર દૂર સુધી ફેલાયો. વાર્તાના અંતે વીરે શીખ્યું કે શિવની શક્તિ બાહ્ય પ્રકાશમાં નથી, પણ હૃદયની શ્રદ્ધામાં છે. અને આજે પણ જ્યાં શ્રદ્ધા અને ભક્તિ છે, ત્યાં શિવજ્યોત હંમેશા પ્રગટે છે. ઓમ નમઃ શિવાય.